રાજકીય રોટલા શેકાઈ રહ્યા હોય, લોકો આ મુદ્દાને પોતાની રીતે મૂલવીને રાજકીય લાભ ખાટવાના પ્રયાસ કરી રહ્યા હોય, ત્યારે કુકાવાવના જાગૃત સરપંચે લોકોને, ખેડૂતોને કેવી રીતે રાહત પેકેજ ઝડપથી મળે એ માટે થઈને માહિતી માર્ગદર્શન સાથે ઝડપથી એ પ્રક્રિયા પૂરી થાય, ફોર્મ ભરાય અને ખેડૂતોના ઘરમાં પૈસા કેવી રીતે આવે એનું માર્ગદર્શન આપ્યું. એટલું થઈ છે કે તમારું ફોર્મ છે ને એકવાર ચેક પોતાને કરી લેવું, કારણ કે 5 કેસ મારી પાસે ગયા વખતે એવા હતા કે તમારી 20 વીઘા જમીન હોય અને ભૂલમાં તમે હડબડી કરો અને ઓક્ટર 20 ગુઠા લખી નાખ્યું તો તમને ખાલી 3500 રૂપિયા મળવા પત્ર થાય. એટલે આ પ્રશ્ન બન્યો હોય, તમે સાઈન કરી નાખ્યું, તમે તાલુકામાં જાઓ તો તાલુકાવાળા વાંક કાઢે કોનો કે પંચાયતે ફોર્મ તો તમે કઈ વાંચ્યું ન હોય, ખરેખર તમે ન વાંચ્યું હોય, તમને વાંચતા ન આવડતું હોય, કાં તો મને બતાવજો કાં મંત્રી સાહેબને બતાવજો. એમના ફોર્મ કોઈને આપી દેતા નહીં, કારણ કે તમારા પૈસા હું નથી આપતો, સરકાર આપે છે. તો મારું ખાલી કહેવાનું એટલું છે કે તમને જે પૈસા સરકાર આપે છે તમને મળવા જોઈએ. તમને અહીંયા કાંઈ પ્રશ્ન નહીં આવે, તમે આવશો, આપણે રોજના 100 થી 150 ટોકન આપ્યા છે, એ પ્રમાણે આપણે જોઈએ ને તો આપણું કામ 7 થી 8 દિવસમાં પૂરું થઈ જાય છે અને આપણી પાસે ટાઈમ છે 15 દિવસનો. અને તમે કોઈ ભીડાઈ ખોટી ન કરતા, જે તારીખ જે ટોકન જેને આપ્યું છે એ તારીખે ત્યાં આવજો. તમે તમારું ખેતીવાડીનું કામ કરો, તમારું તારીખ ને ટોકન એક જ દિવસ તમારે ખાલી ફાળવવાનો છે. આ 15 દિવસ તમારે નથી ફાળવવાના. ટીમ જો આપણે બોલાવી દીધી છે, બહારથી બધા વીસી બોલાવી દીધા, 6 માણસો પાછા બેહાડવાના છે. એ પંચાયતની સુવિધા છે. તમે આવશો એટલે સવારને સાંજ તમને ચા પાણીની વ્યવસ્થા આપણે કરેલ છે. જેનો તારીખનો વારો છે અને જેને ટોકનનો વારો લેવાનો છે એ 2 વ્યક્તિ ખાલી ઉભા રહેજો અને જેને 7/8 કાઢવાના છે આ 3 લોકો. બાકી જેનો વારો માનો કે 20 તારીખનો છે, 18 તારીખનો છે, એ લોકો એની ઘરે જાય, કાલે પાછા આવે. તમે જો સાથ નહીં આપો તો મારાથી કામ નહીં થાય. હા, ટોકન લેવાવાળા માટે બેસો અને ટોકન જેને મળી ગયા છે આજની તારીખના એ લોકો બેસો અને જેને 7/8 નવા કાઢવા છે એ બેસો એમ. બાકી તમારું કામ સિસ્ટમેટિક તમારી ઘર સુધી પહોંચી જાય એની જવાબદારી ટોટલ મારી છે, તમારે ઉપાધિ નથી કરવાની. પણ એક ખાસ ધ્યાન લેવાનું કે તમારું 7/8માં તમે જે અરજી કરાવેલ છે, અરજીનું તમારો સર્વે નંબર અને તમારી જમીન કેટલી છે ઈ અને આ 2 સેમ થવું જોઈએ. તમને ન સમજ પડતી હોય પણ મને બતાવજો કે મંત્રી સાહેબ આવે છે, તમને બતાવી લેવું. આ વખતે બધાને આવી ગયા છે પણ 5 થી 7 કેસ આપણે એવા આવ્યા હતા એમ કે માનો કે 20 વીઘા જમીન હતી, આમાં 20 ગુઠા ઉતારવામાં લખાઈ ગયું અને એ લોકોને મળવા જોઈએ 22,000 પણ મળ્યા છે ને 6,000 રૂપિયા. તમને મને બેને દુઃખ થાય એવું કાર્ય ન બને. એટલે સાથ મારો તમારો હોય, તમે સાથ નહીં આપો તો મારાથી કામ નહીં થાય. બાકી અહીંથી કાંઈ તમને ઘટવા લીધી એ જવાબદારી પંચાયતની છે.